હેલો. કઈ નહીં બેબી, હું પોડકાસ્ટમાં બેઠી હતી ને, એ લોકોએ આવો ક્વેશ્ચન પૂછાવડાયો હતો. નથી જોઈતા હા મારે કોઈ પૈસા? એક વખત સ્પીકર માં કરું તું જ કહી દે. ભાઈને જો, એને તમારા પોડકાસ્ટ વાળા ભાઈને જો. હા દીધો. તમારી ઇજ્જત કરતા ન હાલે. હા મેડમ. આમાં આ બધું નાખતા નહીં હો કે મારી પાસે પૈસા નથી, મારા બાપ. એટલે એકચ્યુઅલી બેસ્ટ ફ્રેન્ડ ની વાત થઈ ને, તો સલોની મેડમે તમારું જ નામ આપ્યું અને બહુ જ સારી વાતો કરી, મતલબ જે રિયલ વાત છે. એટલે અમે કીધું કે જો બેસ્ટ ફ્રેન્ડ હોય તો માંગો પૈસા એમ. એવું કહી દો કે પૈસા નહીં આપે, એવું ન બતાવતા મારી પાસે નથી. આરજે નું રૂટીન શું હોય છે અને આરજે ને મેઇન કામ શું કરવાનું હોય છે? આમ તમારી 9 કલાકની જોબ છે, પણ તમે આવો ને તો તમને એવું લાગે કે હું ક્યાં આવી ગયો છું. એટલી મજા પડે ને, કંઈક ને કંઈક હેપનિંગ ચાલતું હોય આખો દિવસ. જોબમાં જોબ જેવું ના લાગે? જોબમાં જોબ જેવું ઓછું લાગે. ઓકે. પહેલા શોમાં મને સમજાતું જ નહોતું હું શું બોલું ને શું કરું. તો મેં 2 હાથ જોડ્યા માઇક સામે, આંખો બંધ કરી, અને તમે નહીં માનો, આખા શોમાં ખાલી થેન્ક યુ કીધું છે. વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. જ્યારે તમે લાઈવ લિંક આપી રહ્યા હોય ત્યારેથી પેલું કહેવાય ને કે સ્કૂલની અંદર કોઈ પેલા પટ્ટાવાળા ચિઠ્ઠી લઈને આવે, એ રીતે તમારી જોડે બી થાય કે તમે લિંક આપતો અને કોઈ તડકતી ફડકતી બ્રેકિંગ ન્યૂઝ આવી હોય તમારી ટીમ લઈને આવે? એવું થાય, અને હું એમને ના પાડી દઉં કે આ ના કરશો મારી સાથે પ્લીઝ. હું સ્પોન્ટેનિયસ માણસ છું નહીં, એટલે મને બઘાઈ જાઉં, હું સમજાય જ નહીં કે હવે હું અહીંયા બોલું કે તમારી સામે જઉં. એટલે અરે બાપરે, તો બહુ અઘરું થઈ જાય છે. એટલે બહુ સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ છે કે જ્યારે હું શો કરતી હોઉં ને, કોઈએ દરવાજો ખોલીને અંદર આવું નહીં, કારણ કે હું ચૂપ થઈ જઈશ. એટલે અત્યારે ન્યૂઝ વાળા મીમ્સ બતાવે છે ને મીમ્સ વાળા ન્યૂઝ બતાવી રહ્યા છે. 100% એકદમ સાચી વાત છે તમારી. એટલે પછી હું નીચે જઈને કમેન્ટ કરું મોટી કે આ ખોટું છે, તમે જોવો, મિસલીડિંગ છે ને એવું બધું. રેડિયો પર તમે જ્યારે બોલી રહ્યા છો ત્યારે તમને અંદાજો હોય કે તમને અત્યારે કેટલા લોકો સાંભળી રહ્યા છે, એવું કશું ઓન નંબર્સ તમને ખબર હોય? કઈ ખબર ના હોય. બાર્ટર સિસ્ટમ પર તમારો શું વ્યૂઝ છે? બાર્ટર સિસ્ટમ યાર બહુ કંટાળાજનક, અને અમુક લોકો એટલા બધા બેધડક મતલબ મેલ આવશે તમારે કે તમને 3000 રૂપિયાના પ્રોડક્ટ મળશે અને તમારે અમને 3 રીલ બનાવીને આપવાની. રેડિયો ફોર્મ તમને ખોટી રીતે નહીં લે ને, આનાથી જ પૈસા આવે જેવું કીધું તમે એટલે. હવે એ તો જ્યારે સમજાય. તમે તમારા બોસ માટે પણ ઘણી વાર મૂકતા હો છો કે ભાઈ ઇન્ક્રીમેન્ટ ક્યારે થશે, અપ્રેઝલ ક્યારે થશે? एक्चुअली ये हमारा बॉस જ મને મૂકવાનું કહેતા હોય છે. धवल जी ने मुझे बहुत सारे प्रश्न पूछे हैं. अगर आपको भी ये पूरा इंटरव्यू देखना है तो इनकी चैनल पर जरूर देखिएगा. मैंने बहुत बातें की हैं.